તમે ગમે એને કહો કે ભાઈ ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ જપો, ટાઈમ જ નથી પ્રભુ. અને ગુજરાતી તો હંમેશા આગળ હોય એક સ્ટેપ. પ્રભુજી મરવાનો ટાઈમ નથી. તો એટલે યમરાજ તમને પૂછીને આવશે કે ભાઈ તું કીધી ફ્રી છો, હે તો તેદી તને ઉપાડવી. હે આ નથી. જુઓ, કળયુગ જેવો યુગ નથી. શેના માટે? ભજન કરવા માટે. પહેલાના યુગમાં જો લાખો લાખો વર્ષ તપ કર્યા તો એ ભગવાન મળ્યા નહીં. અને એ જ ભગવાનની પ્રાપ્તિ કળયુગમાં કેવલ નામ લેવાથી થઈ જાય. જોઈ લો મહેતા નરસિંહ, મીરા, મહારાષ્ટ્રમાં જાઓ તુકારામજી, નામદેવજી, બંગાળ બાજુ વયા જાઓ રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, જે ભારત વર્ષમાં ભક્તો, ખાલી 500 વર્ષનો ઇતિહાસ કાઢો તમે. ઉત્તરમાં આવી જાઓ ગોસ્વામી તુલસીદાસજી. તો વિગત 500 વર્ષની અંદર જેને જેને ભગવાન મળ્યા એ બધાને કેવલ હરિનામથી પ્રાપ્ત થયા છે. કોઈ બીજી વાત નહીં, કોઈ બીજી મેટર નહીં, કોઈ બીજું સાધન નહીં, કેવલ હરિનામ. આ સીધો અને સરળ માર્ગ છે. બાકી કોઈને એમ થાય કે આપણે બીજું કંઈ કરવું છે. જો ધ્યાનથી પણ ભગવાન મળે, તપથી પણ મળે, દાનથી પણ મળે, બધા સાધનથી ભગવાન મળે. પણ પ્રોબ્લેમ એ છે, આપણી થાય એમ છે. પહેલો પ્રશ્ન એ છે. હાલો તમને હમણાં કે ચારધામ હિમાલયમાં જઈને બેહવાનું છે, સ્વેટર વગેરે આપણે ચારધામ યાત્રા નથી કરી શકતા. તપ થાય? હે આ બેઠા છે તો ગરમી સહન નથી થતી. સારું છે તમે કથા પ્રેમી છો એટલે આને સહન કરીને સાંભળો છો. પણ આ બધી આપણા શરીરની લિમિટેશન છે. આ બધા સાધન કળિયુગમાં થાય એમ નથી. એટલે ભગવાને જોયું કે કળિયુગની અંદર જીવ કોઈ સાધનમાં સામર્થ્યવાન નથી. તો આવા કળિયુગના જીવો માટે ભગવાને એક ઉપાય બતાવ્યો. ભગવાન કહે છે કેવલ મારું નામ લેવા માત્રથી એ ગમે એવો અયોગ્ય પાત્ર, કુપાત્ર કોઈ પણ વ્યક્તિ, ચાંડાળ પરિવારમાં પણ કેમ જન્મ ન થયો હોય, પણ જો એની જીહવા ઉપર મારું નામ આવે તો એ મારા ધામને પામે. આમાં કોઈ સંદેહ નથી. આ કળિયુગનો પ્લસ પોઈન્ટ આ છે. બાકી તો બધું તમે જોવો છો બારે હું હાલી રહ્યું છે. એટલા માટે જો આ મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે તો મનુષ્ય જીવનનો સૌથી મોટો લાભ એ છે કે આપણી જીહવા ઉપર ભગવાનનું નામ આવી જાય. અને જો તમારી જીહવા ઉપર ભગવાનનું નામ છે તો સમજી લો કે આખા વિશ્વના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તમે છો. કોઈ સંદેહ નથી. જે ભગવાનનું નામ લે છે ને એણે બધી નદીઓમાં સ્નાન કરી લીધા છે, બધા તીર્થોનું ભ્રમણ થઈ ગયું છે, બધા શાસ્ત્રોનું અધ્યયન થઈ ગયું છે. કેમ? કારણ કે આખા વૈદિક સાહિત્યનો સાર શ્રીમદ ભાગવત છે અને ભાગવતનો સાર હરિનામ છે, ભગવાનનું નામ છે. તમને એવું લાગતું હોય કે ભાઈ આ બધી વાતો તો બધું જ પ્રમાણિત છે. આ જગતમાં શ્રેષ્ઠ બુદ્ધિમાની નથી જેની પાસે ખૂબ ખૂબ ઐશ્વર્યો આવ્યા છે, માન સન્માન, પ્રતિષ્ઠાઓ, પદ. આ શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ ઈ છે જે મનુષ્ય જીવનને પામી અને જેણે ભગવાનનું ભજન કર્યું છે, જેની જીહવા ઉપર હરિ નામ આવ્યું છે. તો આ લાભ લેવા જેવો છે. લેવો છે કે નહીં? હા, નકર પછી તો આપણે જવાનું તો છે જ મફતના ભાવમાં. હા, કારણ કે ઓલી કઈ નોટિસો ગીતો આવતું નથી, સીધું જવાનું છે. લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે. લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે. જોતા નહીં મળે આ મનખો પાછો નહીં મળે. જોતા નહીં જડે આ મનખો પાછો નહીં મળે. જોતા નહીં મળે આ મનખો પાછો નહીં મળે. જોતા નહીં જડે આ મનખો પાછો નહીં મળે. લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે. જોતા નહીં મળે.
સરખો દાણો લઈને ઘંટીએ દળે. મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે. મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે. મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે. જો આ ભજનમાં જે વાત કવિ લખે છે કે મોતી સરખો દાણો, અને ઘંટીમાં જો ઘંટી અનાજ દળવા માટે, મોતી દળવા હાટો ને તમને કોઈ મોતી આપે દળો તમે એનો લોટ કરો નથી કરતા. તો મોતીનો અર્થ છે મનુષ્ય જીવન. જે જીવન મળ્યું છે ભજન કરવા માટે, પણ આપણે એનો ઉપયોગ કરવી ખાવા પીવા ઊંઘવા માટે. તો એ આ મોતીને ઘંટીમાં દળવા જેવું છે. મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે. મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે. એ બાવળિયાના બીજ વાવે, બાવળિયાના બીજ વાવે, આંબો નહીં ફળે. લઈ લે લાવ જીવ તન જોતા નહીં મળે. જોતા લઈ લે લાભ જીવ તન જોતા નહીં જડે. જો ઘણા કમ્પ્લેન કરે કે અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી, અમે કોઈનું કાંઈ ખરાબ કર્યું નથી, અમારી હારે આમ કેમ થાય. એ આ જન્મમાં નથી કર્યું ભાઈ, પૂર્વનું પ્રારબ્ધ લઈને આવ્યા છીએ. અને જોવો જેવું કર્મ છે ને એવું જ ફળ આવવાનું છે, યાદ રાખજો. પાવળ વાવ્યો છે ને તો ભાઈ પવડા જ આવે, એ ખબર છે ને, પવડા સમજો છો ને સૌરાષ્ટ્રના. બાવળિયા વાવ્યા છે તો ઈ મળશે. પછી તેમ જો કે આમાં કેરી કેમ નથી આવતી? કેરી ખાવી હોય ને તો આંબા વાવવા પડે. એમાં જગતમાં સુખ શાંતિ આનંદ જોતું છે ને તો કર્મ પણ એવા ઉજ્જવળ હોવા જોઈએ. જો આ ગુજરાતી ભજનો કેટલી સારરૂપ વાતો આપણા સંતોએ કરી છે. કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે. કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે. એ કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે. કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે. એ આવો રૂડો મનખો મેલી, આવો રૂડો મનખો મેલી ભૂતમાં ભળે. લઈ લે લાવ જીવન જોતા નહીં જડે. એ લઈ લે લાવ જીવન જોતા નહીં મળે. રાધે રાધે. માયા તને મીઠી લાગે ગોળથી ગળી. માયા તુજને મીઠી લાગે ગોળથી ગળી. એ માયા તને મીઠી લાગે ગોળથી ગળી. માયા તુજને મીઠી લાગે ગોળથી ગળી. એ જમણા આવશે જીવને લેવા, જમણા આવશે જીવને લેવા, મારીને મોર રે કરે. લઈ લે લાવ જીવન જોતા નહીં જડે. લઈ લે લાવ જીવન જોતા નહીં જડે.
જોતા નહીં જડે આ મનખો પાછો નહીં મળે. જોતા નહીં જડિયા મન કો પાછો નહીં મળે. લઈ લે લાભ જીવન જોતા નહીં જડે. લઈ લે લાભ જીવન જોતા નહીં જડે. જો આ સુંદર મનુષ્ય જીવન છે અને તોય આટલું બધું સાંભળવી, આટલું વિચારવી, તોય આપણે ભજન હું કામ નથી કરતા ને, એ વાત કવિ છેલ્લી લાઈનમાં લખે. આ આપણો પાકો પોઈન્ટ જે છે ને ઈ આમાં આવ્યો છે. આવા કોઈના હાથમાં હું કામ નથી રહેતા આપણે, હે? સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. એ સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. એ નરભેરામની ભોજમાં, નરભેરામની ભોજમાં આવા ભાંગેલ નહીં ભળે. લઈ લે લાભ જીવન જોતા નહીં જડે. 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 જોતા નહીં મળે આ મનખો પાછો નહીં મળે. નહીં જડે આ મન કો પાછો નહીં મળે. જોતા નહીં મળે આ મનખો પાછો નહીં મળે. જોતા